સુરતમાં પાસ અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયા સામે મારામારીના આક્ષેપના મામલામાં પાસ નેતા ધાર્મિક માલવિયાએ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે જાણી જોઈને ટોળકીએ અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો। જાણી જોઈને ટોળકી ત્યાં પતંગ ખરીદીમાં બહાને આવી હતી અને જે ટોળકી છે તે કંઈક ને કંઈક અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે। ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં ડઝનબંધ ગુનાઓ નોંધાયેલા છે। લૂંટધાડ જેવા ગંભીર ગુના ટોળકી વિરુદ્ધ નોંધાયેલા છે। ખોટી રીતે કાવતરું રચી બબાલ ઊભી કરવામાં આવી। 13 તારીખના રોજ સાંજે બનેલી ઘટનાને લઈ અને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે। સ્પષ્ટ બાબત છે। એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે।